નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા કાંજીભૂટા બારોટ એવોર્ડ તેમજ લોક ડાયરો યોજાયો। સમગ્ર વિગતની વાત કરીએ તો ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા આયોજિત કાંજીભૂટા બારોટ એવોર્ડ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ત્યારે વંદનીય શ્રી મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં પૂજ્ય શ્રી ડૉક્ટર રતિદાદાની પ્રેરણાથી 108 મહામંડલેશ્વર શ્રી બ્રહ્મથી ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ સાહિત્ય રત્ન તેમજ શ્રી મેરામણભાઈ ગઢવી લોક સાહિત્યકારને શ્રી કાંજીભૂટા બારોટ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગાયત્રી સંસ્કારના દીકરા દીકરીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હરિબા અને ત્રિવેણીબાનું સ્મૃતિમાં હસ્તે કનુભાઈ તથા અંશાબેન તેજુરા તરફથી દીકરીઓ માટેની હોસ્ટેલ બીજા માળનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું। તેમજ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિતિ સંતો મહંતો રાજકીય આગેવાનો વેપારીઓ અને સામાજિક કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં પૂજ્ય મોરારી બાપુ તેમજ ડૉક્ટર રતિદાદા દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। આવા જ અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ। अखिल विश्व गायत्री परिवार शांतिकुंज हरिद्वार प्रेरित युग निर्माण गायत्री परिवार ट्रस्ट चलाला गायत्री संस्कार धाम पूज्य रतिदादानी निश्रामां आज भव्यति भव्य कार्यक्रम योजायो। जेमां आ 2 दिवसीय कार्यक्रममां આગલે દિવસે સાંજે ડાયરાની રમઝટ બોલાવવામાં આવી, જેમાં ગોપાલભાઈ બારોટ, મંગલભાઈ રાઠોડ તેમજ નામી અનામી અનેક કલાકારોએ ખૂબ સરસ મજાના વ્યક્તિઓને રસપાન કરાવ્યું। આજ સવારથી બપોર સુધી એટલે કે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, રક્ષાશક્તિ સ્કૂલ અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના દીકરા દીકરીઓ દ્વારા વાર્ષિક મહોત્સવ 2025 યોજાયો અને 11 વાગ્યામાં 5 મિનિટની વાર હતી અને પૂજ્ય મોરારી બાપુ હેલિકોપ્ટર દ્વારા અહીંયા સંસ્થામાં પધરામણી થઈ અને પૂજ્ય બાપુએ આદરણીય ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ અને મેરાણ ગઢવીને કાંજીભૂટા બારોટ એવોર્ડ 2025 આપી અને સન્માનિત કર્યા। સાથે સાથે આ સંસ્થામાં આદરણીય કનુભાઈ અને અંશાબેન તેજુરાના માધ્યમથી દીકરીઓ માટેની જે નવી હોસ્ટેલ બની રહી છે એનું ભૂમિપૂજન કર્યું અને આ વિસ્તારનું રતન એવા અમારા આદરણીય સ્વર્ગસ્થ કાંજી બાપાનું જે સ્મૃતિ મંદિર બનાવવાનું છે, સ્મૃતિ ભવન બનાવવાનું છે, એના નિર્માણ માટેનું ભૂમિપૂજન પણ પૂજ્ય બાપુ અને પૂજ્ય રતિદાદાના હસ્તે થયું। આજે અનેક લોકોએ પૂજ્ય મોરારી બાપુનું પ્રવચન સાંભળ્યું, આશીર્વાદ લીધા અને ધન ઘડી ધન ભાગ અમારે ત્યાં આજે પૂજ્ય મોરારી બાપુ પધાર્યા હતા અને ખૂબ ભવ્યથી ભવ્ય આયોજન થયું અને બસ હમણાં જ હેલિકોપ્ટરના માધ્યમથી પૂજ્ય બાપુ રાજકોટ જવા માટે રવાના થયા અને બધા જના માટે ભોજનની વ્યવસ્થા અને ચા પાણીની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજન માટે ગાયત્રી સંસ્કાર ધામનો સમગ્ર સ્ટાફ તેમજ કાંજી બાપાનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો।